ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીને હકીકત મળેલ કે શહેરના આડરિયાવાસમાં રહેતા પ્રદીપ ઉર્ફે પપ્પુ બાડો હર્ષદભાઈ રાઠોડના સંબંધી યજ્ઞેશ શાંતિભાઈ રાઠોડ એક્ટિવા નંબર GJ4BB 7869 ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને બોર્ડગેટ તરફથી આવીને પ્રદીપને આપનાર છે, જે અંગે વોચમાં રહેતા બાતમીમાં જણાવેલ ગાડી ત્યાંથી પસાર થતાં તેને રોકવાની કોશિશ કરતા પરંતુ તે રોકાયેલ નહીં અને પ્રદીપના ઘરે પહોંચેલ, જ્યાં આગળથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રદીપ અને યજ્ઞેશની એક્ટિવાની તપાસ કરતા તેની પાસે રહેલ પ્લાસ્ટિકની કોથળીમાંથી 35 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવેલ, જેની કિંમત ₹10,500 તેમજ એક્ટિવા સહિત કુલ 41,500નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત બંને શખ્સોને ઝડપી લઈ તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આવી જા.